મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. સો ગાઈઝ, આપણું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે અને મમ્મી ઘઉં સમા કરી રહ્યા છે. તો ચાલો પહેલાં એ બતાવી દઉં. અને હા ગાઈઝ, ભાઈની આજે તબિયત વધારે બગડી ગઈ હતી, તો રાતે તાવ આવી ગયો હતો, તો સવારે 2 વાર એ લોકો દવાખાને જઈ આવ્યા છે, રિપોર્ટ કરાવ્યો છે. 11 વાગે આવશે રિપોર્ટમાં. તો ચાલો અત્યારે મમ્મી શું કરે છે એ અને ભાઈ શું કરે છે એ બંને બતાવી દઉં તમને. પ્લસ ઘરનું કામ આપણું બાકી છે, તો એ તો કરવું જ પડશે ઓબ્વિયસલી. હા, તો ચાલો અત્યારે એ બધું કરી નાખીએ, પછી ભાઈનો રિપોર્ટ આવે એમાં શું આવે છે શું નહીં એ જાણીએ. તો ચાલો અત્યારે ફટાફટથી પહેલાં હું ભાઈ સૂતો છે એ જરાક બતાવી દઉં. તો મમ્મી શું કરો છો અત્યારે? ઘઉં સમા કરવા બેસી ગયા? ઘઉં તો સમા કરેલા છે. અહીંયા તલ છે. થોડુંક આ તડકો નીકળ્યો હતો ને, કાલ તપાયું હતું એટલે થોડાક ઝીણા ઘઉં હતા ને તેને સાફ કરી નાખ. બરાબર, કરી દો. ચાલો ઘંટી ચાલુ કરવી છે તો દળાય છે ને તો. હા બરાબર. આ જોઈ લેજો મિત્રો, અમે અહીંયા સાથે સાથે ફુદીનો પણ અહીંયા ગ્રો કરાવ્યો છે. આ એલોવેરા છે આપણું મસ્તનું, અને તુલસીજી છે. ગાજા અમે પછી લઈ લઈએ છીએ એટલે. તો ચાલો અત્યારે તમે જેવી રીતે જોયું, મમ્મી ઘઉં સમા કરી રહ્યા છે અને આપણું ઘરનું કામ બાકી છે. તો ફટાફટથી આપણે એ ફિનિશ કરી દઈએ અને પછી ભાઈનો રિપોર્ટ આવવાનો છે આગળ, તો એ જોઈએ એમાં શું છે શું નહીં. ત્યાં સુધી તમે વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. પ્રી નવરાત્રી સેલિબ્રેશન જે આપણું હોય છે એ કાલથી જ સ્ટાર્ટ થઈ ગયું હતું, તમે જેવી રીતે કાલના વ્લોગમાં જોયું. તો બસ આવું છે. તો ગાઈઝ, જેવી રીતે તમે જોયું, ભાઈ અત્યારે સૂતો છે. રાતે તો એને ઊંઘ જ નહોતી થઈ. દાવ આવતો હતો તો પોતા મૂકતા હતા, પણ આમ મજા ન હોય એટલે મજા ન આવે તો ઊંઘ જ નથી થઈ. તો ત્યારે સૂતો છે. તો મમ્મીએ કીધું છે ત્યાં એકદમ પિન ડ્રોપ સાયલેન્સ જોઈએ. મૂંગું તારે ઉતારવું નહીં ઉતાર. એટલે અત્યારે હું આ રૂમમાં જ શૂટ કરું છું અને ત્યાં આપણે ઉતારવું એ મૂંગું ઉતારશું. થોડું કંઈ ડિસ્ટર્બ નથી કરવાનું, ભલે અત્યારે ઊંઘ આવી જાય તો એકાદી નીંદર થઈ જાય એમ. તો ચાલો હવે જોઈએ રિપોર્ટમાં શું આવે છે એના પર આગળ આપણે ટિપ્સ લઈશું મમ્મી અને પપ્પા પાસેથી, બંને પાસેથી. તો છે જોઈ લ્યો મિત્રો, અત્યારે ભાઈની થોડીક તબિયત બગડી ગઈ છે. હું મારું એડિટિંગ કરું છું. હાલ ફટાફટ શરબત પી લે, મજા નહીં આવે એને. ત્યાં સુધી આપણે પણ શરબત એન્જોય કરી લઈએ. તો ચાલો મિત્રો, પપ્પા આવી ગયા છે. પપ્પા ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. એ પપ્પા જય શ્રી કૃષ્ણ. સરસ. તો જોઈ લો મિત્રો, અહીંયા ફ્રૂટ આવી ગયું છે અને ભાઈનો રિપોર્ટ પણ આવી ગયો છે. તો શું છે પપ્પા એમાં, શું આવ્યું છે રિપોર્ટમાં? ડેન્ગ્યુની નીચલી બોર્ડર. એવું છે? અરે તો ડેન્ગ્યુ થી કેમ બચાવ થાય એ કહી દો. આજકાલ મચ્છર તો એટલા વધી ગયા છે ને, જો લાગતું જ હતું. આપણે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ ને તો ડેન્ગ્યુને બચાવ કરવા માટે એમાં ડેન્ગ્યુની અસર હોય ને એટલે લીવરને વધારે નુકસાન થાય છે. બુરુ રેડી. તો હવે બધું પીવા માંડવાનું છે. પપૈયાનો રસ થોડો કોલો લાગશે, બાકી બધું ભાવે એવું જ હશે. હોઈ ગયો. સો મિત્રો, भाई ट्रीटमेंट शुरू થઈ ગઈ છે. फ्रेश ऑरेंज जूस आ गया है आपके लिए, पी लीजिए और फटाफट से साझा हो जाइए. और यहाँ पे खाखरा भी रखा है. તો ચાલો મિત્રો, અત્યારે પપ્પા ઘરે આવી ગયા છે, તો એમના વિશે આપણે થોડી કમ્પ્લીટ લઈએ અને ભાઈના ડેન્ગ્યુમાં જે હોય એમાં કંઈ ટ્રીટમેન્ટ કે વોટ એવર એનું આપણે જાણકારી એમ લઈએ. તો ચાલો. તો પપ્પા અપડેટ દઈ દેવી અત્યારે. હવે અપડેટ નહીં, હવે એક પાર્સલ મિત્રને દેવાનું થયું છે. હા તો દઈ આવું ને હમણાં ફટાફટ આવું શ્યામધામ મંદિરથી. હા તે સારું, ચાલો જાઓ પછી વાતો કરીએ. બરાબર, બોલો. ચાલો, હું ડેન્ગ્યુમાં શું કીધું, ટ્રીટમેન્ટ શું હોય એની, ડોક્ટરે પહેલા શું કીધું એ કહેજો. જો ડોક્ટરે એવું કીધું, હળવો ખોરાક લેવાનો, અનાજ નહીં લેવાનું. અનાજ નહીં લેવાનું, બરોબર. અને અત્યારે તેને ભાઈને તો દવા આપી છે એ ટાઈમસર લેવાની. હા, ભાઈને તો અત્યારે ડેન્ગ્યુની શરૂઆત છે એટલે નીચલી બોર્ડર છે, એટલે એમ નો રિકવર થાય તો બાટલા ચડાવવા પડે. પણ આપણી પાસે આયુર્વેદિક સિસ્ટમ છે ને, શું કહેવાય, ટ્રીટમેન્ટ. હા, એનાથી સારું થઈ જાય છે. હા જોકે એ તને એકવાર ટ્રાય કરી હતી, હા એટલે સવારથી ટ્રાય કરી, સાંજે કણ વધી ગયા હતા. એક જ દીમાં રિઝલ્ટ વધીને 2 દિવસ કમ્પ્લેટ. બાટલાની જરૂર જ ન પડે. એક દિવસ વ્યવસ્થિત ધ્યાન રાખે ને એટલે બીજે દી બાટલો ન ચડાવવો પડે. બરોબર. અને તમે એક વાત નોટ કરી કે મને, હું જ્યારે 11માં હતી ને ત્યારે મને ડેન્ગ્યુ થયો તો, ભાઈ થી થોડોક વધારે થયો તો, અને ત્યારે ભાઈ 11માં છે ને ત્યારે ડેન્ગ્યુ થયો. એટલે બે આમ નક્કી કર્યું 11માં આવે પછી જ ડેન્ગ્યુ લઈ આવવાનું. ના રે, એમાં નક્કી થોડું હોય પપ્પા.
અને અત્યારે આપણે ઓલા સામે એક ભાઈ નહીં સોર્યો એને હોતે ડેન્ગ્યુ થયો છે મીન્સ કે બે ફ્રેન્ડ જ છે ભાઈ ને એ બે અને એમને આ છે હા એવું મને એવું લાગે હોય કે કાંઈ નહીં ચાલો તો ડેન્ગ્યુ માટે આપણે શું ટ્રીટમેન્ટ કરી શકીએ ડેન્ગ્યુ માટે તો કાયદેસર જો આયુર્વેદિક સિસ્ટમ પ્રમાણે વ્યવસ્થિત ધ્યાન આપો ને તો બધું વ્યવસ્થિત થઈ જાય પણ શરૂઆતમાં જો 6:45 વાગે પપૈયાનો પાનનો રસ બધાય કહે પણ પાનનો રસ ખાલી 1/4 ચમચી જેટલો લેવાનો એક અડધી નહીં અને પૂરી મોટી ચમચી 1/4 ચમચી જેટલો રસ એટલો જ લેવાનો 6:45 વાગે એ લેવાનું અને પાછો રસને કેવી રીતે પપૈયાના રસને પાનાથી વાટવાનો મિક્સરથી પીચવાનો ને પાનાથી વાટીને વ્યવસ્થિત રસ કાઢવાનો હારે એવું લાગે તો મધ એડ કરી દેવાય હા કડવો લાગે તો મધ એડ કરવાનું બાકી તો બને ત્યાં લગન નેચરલ લેવાનું એ તો બહુ કડવો લાગે ફાટો આપણે કન્ટિન્યુ ડિસ્કશનમાં આપી દેશું કારણ કે થોડુંક લાંબુ થશે એટલે જે જેને અનુકૂળતા હોય તે વિડીયો સ્ટોર કરીને રાખજો અને શ્યોર માહિતી લઈ લેજો આવું છે બાકી તો શું કહેવાનું છે ભાઈને તમારે ભાઈને જો રિકવરી આવી ગઈ છે બપોરથી ચાલુ કરી દે તાવ ને એવું બધું વહી ગયું છે એટલે સિસ્ટમ બરોબર બેસ્ટ છે આપણે આયુર્વેદિક તો છે જ ને બરાબર છે એમાં તો અત્યારે તો હવે ભાઈને આપણે આપશું ત્યારે લઈશું એનો રિએક્શન વોટએવર અને એવું છે તો ચાલો અત્યારે મારે ભાખરી કરવાની છે ફટાફટ તો એ કરી નાખીએ હા તો બનાવો ખાઈએ બીજું શું તમારે જમવું છે ચણા ખાઈશ ને ચણા હા સારું હાલો તો મિત્રો આપણા પપૈયાના જે પાન છે આવી ગયા છે રસ કરવા માટે તમે લોકો નિહાળી શકો છો હા ઓકે અને આવી રીતે એમને રસ કાઢવાનો છે આવી જ રીતે કાઢવાનો મમ્મી બીજી કોઈ ટેકનિક નહીં ટેકનિકમાં તો આમાં શું હોય કે આપણી પાસે ઓલો પથ્થર તો ન હોય હા એટલે થોડો દસ્તાથી થોડું આનો રસ તો નીચે નહીં પડે નીચે ન પડે ને આવી રીતના પાછું આવી જાય ને ઓકે એટલે આમાં બે ટીપા પાડી દેવાનું નીકળો યે આવી રીતે પાનનો રસ કાઢવાનો છે ગાઈસ જો કોઈને ડેન્ગ્યુની અસર હોય તો ટ્રાય કરજો પછી પાછું થોડું આનાથી કણ વધવામાં સારો ફેર પડે નહીં રિકવરી સારી બતાવે જલ્દી અને દિવસમાં 2 વાર પીવો ને એટલે જલ્દી 2 જ વાર પીવાનો અને સવારે 5:45 વાગ્યાનો ટાઈમ છે ભાઈને અને એક 5 વાગ્યાનો ટાઈમ છે બપોર પછી નો પણ આપણી પાસે 5 નહોતું ને એટલે થોડું લેટ થઈ અત્યારે પાંદ આવ્યા છે આપણે કેમ ના પાંદ છે હા તો આવી રીતે રસ કાઢવાનો છે એની જોડે મધ મિક્સ કરીને પીવાનું છે તો ચાલો ભાઈને પીવડાવીએ એટલો તો ઘણો થોડો પછી કરવાનો છે તો ચાલો અત્યારે આપણે આ જે પાનનો રસ છે એ મધની જોડે મિક્સ કરીને આપણે ભાઈને પીવડાવીએ અને એના રિએક્શન લઈએ આપણે શું છે શું નહીં જો કે એમ તો થોડો કડવો લાગે બટ ચાલશે એમ જાવ દે દીકરો જાવ દે કાંઈ ન થાય પાણી પી લે બસ તો ચાલો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાંજના 9:30 અને આપણે ભાઈને પાનનો રસ અત્યારે પીવડાવી દીધો છે પપૈયાના પાનનો રસ એ તો કેવો હોય એકદમ હાઈ એક્સપિરિયન્સ તો આઈ નો કેમ કે મને હું જ્યારે 11 પડતી ત્યારે મને પણ થોડીક અસર નહીં મને તો ડેન્ગ્યુ થઈ ગયો હતો પ્રોપર જ તો મને બાટલા ચડાવવા જેટલી જરૂર નહોતી પડી બટ ઇટ્સ ફાઇન આ બધું આયુર્વેદિક નુસ્ખાથી જ મને રેડી થઈ ગયું હતું 2 દિવસથી 2 વાર રિપોર્ટ કરાવ્યો હતો 3 દિવસમાં સારું થઈ ગયું હતું આવું હતું ભાઈનો રિપોર્ટ તો અત્યારે હવે કાલ કરાવવાનો છે તો આપણે જઈશું સાથે અને જોઈશું શું બને છે શું નહીં એવું છે તો ચાલો આવું છે અને અત્યારે તો આપણે મસ્ત મજાનું ભીંડી કી સબ્જી ઓર ભાખરી એન્જોય કરી લઈએ તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ જો વિડીયો પસંદ આવ્યો તો ફટાફટ તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ કોઈ બીજા વિડીયોમાં જ્યાં સુધી બાય બાય